આ જો શ્રવણ છે ને પાછો જો વરસાદ ચાલુ થયો ને આ કાંઈક ગાળું છે એની નીચે ઊભા જ આવે આજે હેલો ગાઈસ, કેમ છો? અંદા મજામાં અને મજામાં છે. મારા નવા એપિસોડમાં તમારું અંદાનું સ્વાગત છે. બ્લોગનો ચાલુ કરવાનો ભૂલાઈ ગયો હતો, પાછો ચાલુ કરવા આવ્યો. વરસાદ આવી ગયું હતું અને બ્લોગ ચાલુ કરતા ભૂલાઈ ગયો ને આખો રથયાત્રાનો બ્લોગ ઉતારી દીધો. બ્લોગ ચાલુ કરતા ભૂલાઈ ગયો અને ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાવનગરમાં રથયાત્રા જોવા આવે છે. અહીંયા રથયાત્રા જતો હતા અને વરસાદ આવી ગયો અને બ્લોગનો ચાલુ કરતા ભૂલાઈ ગયો, પણ પાછો આજ ત્યારે બ્લોગ ચાલુ. A few moments later. આ છે સદાનગર સર્કલ છે. રથયાત્રાનું સ્ટાર્ટિંગ થઈ ગયેલું છે અત્યારે અને ભાવનગરમાં ગુજરાત હાથી રથયાત્રામાં આવ્યા હતા ને ભાઈબંધ મળી ગયા છે આપણા. અને આ રે રથયાત્રાનો જે સ્ટાર્ટિંગ જ થયું છે.
પહેલાં બેંબા નીકળ્યા હતા, પછી ટ્રેક્ટર નીકળ્યા અને હવે નીકળશે ખટારા. તો જોઈએ આપણે. અને આ ભાવનગરની રથયાત્રા છે અને 40મી રથયાત્રા છે અને 18 કિલોમીટર જેટલી રથયાત્રા થશે. સ્કૂલમાંથી અંડા બહાર આવી ગયા છે રથયાત્રા જોવા માટે. સ્કૂલના પેલો કટારો ચાલુ થઈ ગયો છે અહીંથી અને 100 જેવા કટારા હશે અંદાજે. વરસાદ જેવો મોસમ થઈ ગયો છે. વરસાદ આવવાનું નક્કી નથી, નકર ગાયંગા રથયાત્રા પૂરી થઈ જાય, ગાયંગા કટારા જવાના. તો જોઈએ વરસાદ મોસમ થઈ ગયો, થોડાક છાંટાઈ આવે છે. ચાલો આગળ જોઈએ, જોયા રાખી દો ત્યાં લગીને જોવાય ત્યાં લગી. હજી ખાલી 8 ખટારા જોયા ને તો વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. જો વરસાદ પડે છે. વૃક્ષ ફ્રીમાં ઘરે ઉગાવવામાં જો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ આ ભાવનગરનું પબ્લિક સરદારનગર, અમારા નાનપણના ભાઈબંધોના. રાખો ભાઈ. રથયાત્રામાં વરસાદ તો પડે જ છે. એની રથયાત્રા એવી નથી કે વરસાદ ન પડે, વરસાદ તો પડે જ છે. અને આજે વરસાદ પડ્યો. જો આનું ભૂનો થઈ ગયો.
ચાલુ વરસાદમાં વિમાન ટોપ ગોળો નથી, વિમાન છે. હેલિકોપ્ટર છે. વિમાન છે. કોઠાય ને આપને એમ લાગે આપણે હાય કરે છે. ચાલુ રથયાત્રા છે ને પાછો જો વરસાદ ચાલુ થયો ને આ કાંઈક ઝાડવું છે એની નીચે ઊભા જ આવે. આજે રથયાત્રા ચાલુ જ છે, વરસાદે ચાલુ જ છે. પલ્લી ગયા. ખટારા ને એવું અંધું પૂરું થઈ ગયું છે ને હવે આવે છે છેલ્લે રથ. વરસાદ ચાલુ છે તો એટલું બધું પબ્લિક છે જોવા. સદાનગર બાજુ રથ હજી આવે છે તો એને અડધી કલાક જેવું થશે. રથ આવે છે જગન્નાથનો અને જો આમે પહોંચ્યો છે. આગો છે ને પછી ઓરેથી આવો તો દર્શન કરાવી. વરસાદ ચાલુ છે. ફૂલ વરસાદ આવ્યો છે તો અમે રાતના દર્શન કરવા અહીંયા ઊભા છીએ. આવી ગયો છે અને અહીંથી વયો ગયો છે. અને જય જગન્નાથ કોમેન્ટ કરી નાખજો અને ભાવનગરના જેટલા હોય એને સપોર્ટ કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. જો થાય છે તો જગન્નાથના દર્શન કરી લીધા છે અને હવે જ આવી છે ઘર બાજુ. અને
ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે અંદાજો ઘર બાજુ જ આવી છે એના લોકો આવ્યા હતા, સુલતાનગર બાજુ આવ્યા હતા અને જોવો ને પલ્લી ગયા, ખરાબ થઈ ગયા છે ને પહેલી વાર હું એટલું બધું પબ્લિકમાં બોલ્યો હોય અને હજી હવે અહીંથી નીકળી ગયો છે ને પછી હજી આવશે અમારા ઘર બાજુ. અમે છે સુલતાનગર અને ચેનલમાં નવા હોય ભાવનગરવાળા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને આ જો અમારું સુલતાનગર, અહીંથી અમે દર્શન કર્યા હતા જગન્નાથના અને ક્યાંથી છો એ તો મને કોમેન્ટ કરી દેજો અને ચાલતા ચાલતા જો બ્લોગ બનાવીશું. બરાબર, તો હાલો બ્લોગમાં અહીંયા એન્ડ કર્યું અને હવે જાય ઘર બાજુ. તો હાલો બાય બાય.